નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, જો તમારે પીએમ કિસાનનો હપ્તો ન મળેલો હોય તો એ કયા કારણથી નથી મળેલો તે આપણે આ વિડીયોમાં જોવાના છે કે તમે કેવી રીતે ચેક કરી શકો કે તમારો જે પીએમ કિસાનનો હપ્તો છે ક્યાં પેન્ડિંગ છે અથવા તો કેમ રિલીઝ કરવામાં નથી આવેલો. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહી. તો સૌપ્રથમ તમારે ગૂગલ ઓપન કરીને પીએમ કિસાનની વેબસાઇટ ઓપન કરવાની છે. એ ઉપર URL જોઈ શકો છો, pmkisan.gov.in. આ વેબસાઇટ જે છે એ તમે ગૂગલમાં લખશો એટલે વેબસાઇટ ખુલી જશે. વેબસાઇટ ખુલી ગયા પછી નીચે સ્ક્રોલ કરવાનું છે અને આ એક ઓપ્શન મળશે તમને, આ ઓપ્શન જે છે નો યોર સ્ટેટસ, એના પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કર્યા પછી તમારી પાસે રજિસ્ટ્રેશન નંબર રાખવાના છે, જે તમે પીએમ કિસાનની નોંધણી કરાવેલી છે ત્યારે મળેલા હોય એ નોંધણી નંબર તમારે અહીંયા એન્ટર કરવાના છે અને આ કેપ્ચા કોડ દેખાય આમાં એન્ટર કરીને ગેટ ઓટીપી પર ક્લિક કરવાનું છે. જો રજિસ્ટ્રેશન નંબર ન ખબર હોય તો અહીંયા જો નો યોર રજિસ્ટ્રેશન નંબર છે એના પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો એટલે તમે બે રીતે જોઈ શકો છો, મોબાઈલ નંબરથી અને આધાર નંબરથી. જો મોબાઈલ નંબરથી જોવા હોય તમારા રજિસ્ટ્રેશન નંબર તો અહીંયા તે મોબાઈલ નંબર એન્ટર કરો જે તમે રજિસ્ટ્રેશનમાં આપેલો છે અને આ કોડ દેખાય છે અહીંયા એન્ટર કરીને ગેટ મોબાઈલ ઓટીપી પર ક્લિક કરવાનું છે અને તમે ઓટીપી એન્ટર કરશો એટલે રજિસ્ટ્રેશન નંબર મળી જશે. અથવા તો આધાર ઉપર ક્લિક કરશો અને પછી તમે અહીંયા આધાર નંબર એન્ટર કરી કેપ્ચા કોડ એન્ટર કરી અને ઓટીપી માટે એપ્લાય કરી ઓટીપી એન્ટર કરશો એટલે રજિસ્ટ્રેશન નંબર મળી જશે. રજિસ્ટ્રેશન નંબર મળી જાય એટલે રજિસ્ટ્રેશન નંબર જે આપણે કીધું એ પ્રમાણે અહીંયા એન્ટર કરવાના છે અને ત્યારબાદ અહીંયા કેપ્ચા કોડ એન્ટર કરીને ગેટ ઓટીપી પર ક્લિક કરવાનું છે એટલે તમને લોગિન થઈ જશે. તો હું અત્યારે લોગિન કરી લઉં છું. તો મિત્રો, લોગિન થઈ ગયા પછી તમારે પહેલાં તો અહીંયા જે ઓપ્શન છે એલિજિબિલિટી સ્ટેટસ, એના પર ક્લિક કરીને ચેક કરી લેવાનું છે કે તમારા આ ત્રણ ઓપ્શન ટીક થયેલા છે કે નહીં. લેન્ડ સીડિંગ એટલે કે જમીનનું જોડાણ તમારું વારસદારમાં નામ હશે તો આમાં ટીક હશે અને ટીક ના હોય તો પણ તમારે ફરીથી કરાવવું પડશે. જો તમારું નામ હશે તો જ થશે ટીક. ત્યારબાદ અહીંયા EKYC તમે કરેલું હશે તો ટીક માર્ક હશે અને આધાર અને બેંક એકાઉન્ટ સાથે NPCI તરીકે લિંક હશે તો અહીંયા ટીક માર્ક એસ હશે. લિંક તો નોર્મલ પણ હોય પણ તમારે DBT અનેબલ કરાવવું પડે, એટલે કે આધાર કાર્ડથી પણ પેમેન્ટ થઈ શકે એવું કરાવવું પડે તમારે બેંકમાં જઈને. આ ત્રણ અનેબલ હશે તો તમારા અકાઉન્ટમાં પૈસા જમા થશે. બાકી આમાં ક્યાંય પ્રોબ્લેમ હશે તો તમારું પેમેન્ટ છે એ હોલ્ડ પર રાખવામાં આવશે. જ્યારે તમે એ કમ્પ્લીટ કરશો એટલે તમારા જે ઇન્સ્ટોલમેન્ટના પૈસા છે તમને મળી જશે. બીજું નીચે તમે જોશો એ તમને જે હપ્તો મળવાનો બાકી છે એ ક્લિક કરી લેવાનો છે. તો કે અત્યારે 15મો મેં સિલેક્ટ કરેલો છે કેમ કે આ લેટ રજિસ્ટ્રેશન કરેલું હોય એટલે 15મો શો કરે છે. તો અત્યારે ક્યાં શું પ્રોબ્લેમ છે તો કે RFT સાઇન બાય સ્ટેટ ફોર 15 ઇન્સ્ટોલમેન્ટ સાઇન તો થઈ ગઈ છે પણ FTO પ્રોસીડ થયું નથી. એ પ્રોસીડ નો છે એની જગ્યાએ એસ થઈ જશે એટલે બેંકની ડિટેલ અને અકાઉન્ટ ક્રેડિટ અને ક્રેડિટ ઓન એટલે કે કઈ તારીખે પૈસા જમા થયા છે બધું આ ડિટેલ આવી જશે એટલે ખાતામાં પૈસા જમા થઈ જશે. તો હજી અમુક લોકોને આવી ગયા છે અને જે પ્રમાણે નંબર આવતો જાય એ પ્રમાણે પેમેન્ટ જમા થતું જાય છે. એટલે દરેકને પ્રોબ્લેમ નહીં હોય બધાને આવી જશે. આવી રીતે તમે ચેક કરો છો. જો કોઈ કારણસર કેન્સલ થયું હશે તો એનું રીઝન બતાવવામાં આવશે, રીઝન ફોર ફેલ ટ્રાન્ઝેક્શન. પૈસા ટ્રાન્સફર કર્યા છે પણ તમારા અકાઉન્ટમાં ટ્રાન્સફર નહીં થઈ શક્યા હોય તો એનું કારણ અહીં દર્શાવવામાં આવશે કે કયા કારણથી નથી થયા. તો આશા રાખું છું કે વિડીયો સારો લાગ્યો હશે. સારો લાગ્યો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દો.